સતગુરુ ભગવાન કી જય। જેવી દ્રષ્ટિ એવી જ આ સૃષ્ટિ। તમારી દ્રષ્ટિ જો બ્રહ્મકાર હોય તો બ્રહ્મનું દર્શન થાય। તમારી દ્રષ્ટિ જો ગાંઠમાં હોય તો જગતનું દર્શન થાય। જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। માટે સદગુરુની દ્રષ્ટિ એ દિવ્ય દ્રષ્ટિ છે। તો સદગુરુની દ્રષ્ટિએ જોતા ઉપજે બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મ જ્યોત। આપણા ભારતના એક મહાન સંત નરસિંહ મહેતા। નરસિંહ મહેતાની દ્રષ્ટિ એટલે એક પરમાત્માની દ્રષ્ટિ। અને જ્યારે લોકો વાત કરતા, કારણ કે લોકો ભૂતની વાત કરતા, એટલે નરસિંહ મહેતાને આ વિચાર આવ્યો કે ભૂત કેવું હશે। લાવો વળી કોઈ વાર સમય હશે અને એવો ટાઈમ આવશે તો એ પણ જોઈ લઈશું। કારણ કે નરસિંહ મહેતાને પંચભૂત શરીર વાળાની દ્રષ્ટિ હતી જ નહીં। ખાલી એક બ્રહ્મનો વિલાસ, નારાયણ નારાયણ નારાયણ, બીજી કોઈ બાબત એમ ન હોય। એક વખત નરસિંહ મહેતા ભજન કરી રાતના 2 વાગે આવતા હતા। અને જે પેલા ભૂવા હોય ને ભૂત કાઢીને જતા। નરસિંહ મહેતાએ કીધું કે આ લોકો માટલામાં શું લઈ જાય છે, લાવો આજે પૂછીએ। નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ આ માટલામાં શું છે? કે મહેતાજી ઓમાં તો ભૂત છે। તારે મહેતાજી કે ઓહો ભૂત જોવાનું તો મારે કઈની તાલાવેલી છે। તારે ભુવા કી નરસિંહ મહેતા તમારે ભૂત જોવું હોય તો આ માટલું તમે જ લઈ લો। નરસિંહ મહેતા નિર્ભય હતા। એમને કોઈ સંશય, કોઈ કલ્પના કે કોઈ ભ્રમણા હતી નહીં। સાહેબ માટલું હાથમાં લઈ લીધું નરસિંહ મહેતાએ, અને માટલાની અંદર શીશો હતો। અને એ શીશામાં જ્યારે દ્રષ્ટિ કરે છે ત્યારે ભુવાને તો ભૂત દેખાતું હતું, પણ નરસિંહ મહેતાને કૃષ્ણ પરમાત્મા રમતા દેખાયા। તારે નરસિંહ મહેતા કહે છે કે પ્રભુ તમે? એક કે હા તારા પાસે દ્રષ્ટિ છે મને જોવાની, તો તું મને જોઈ શકે છે। પણ પેલો પાસે દ્રષ્ટિ હતી નહીં, એમની દ્રષ્ટિ શરીરવાળી હતી એટલે પંચભૂત દેખાય, અને તમારી દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ હતી એટલે પરમાત્મા દેખાય। એટલે જેવી દ્રષ્ટિ એવું જ ભજન। એટલે અહીં નરસિંહ મહેતાની બ્રહ્મકાર દ્રષ્ટિ હતી। તારે નરસિંહ મહેતાએ કીધું કે ભગવાન ભૂતે તમે બનો છો? કે હા નરસિંહ મહેતા, જે મારામાં 10મો ભાગ ન વાપરે એના ઘેર હું 10મો ભાગ લેવા આવું છું। ભૂત બનીને હું જ આવું છું। પણ જે પરમાત્માનું ભજન કરતા હોય, જે પરમાત્મામાં પૈસા વાપરતા હોય અને 10મો ભાગ વાપરતા હોય તો હું એવાના ઘેર એક કરુણા કરું છું, દયા કરું છું કે આવી કોઈ વસ્તુઓ એમના ઘેર હોતી નથી। માટે જાગૃત થવાની જરૂર છે।
ગોરખનાથે કીધું કે જાગતા નર સેવો તો મળે નિરંજન દેવ. જે જાગ્રત હોય, સ્વરૂપમાં જાગ્રત હોય, ખાટલામાંથી જાગે એવું નહીં, પણ સ્વરૂપમાં જાગ્રત હોય અને એવા મહાપુરુષોની જો સેવ થઈ જાય તો તમે પણ પ્રગટ થઈ જશો અને તમારો પણ રસ્તો મળી જશે. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.